બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા એકદમ નજીક આવી ગઈ. ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષયની અંદર પ્રેક્ટિકલની અંદર કઈ સમજ નથી પડતી. આ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર કેવી રીતે ફિઝિક્સ ની અંદર સારો સ્કોર કવર કરવો એનું બહુ ટેન્શન છે. જ્યારે સ્કૂલોની અંદર પ્રેક્ટિકલ કરવામાં આવ્યા ત્યારે બરાબર સમજ નથી પડી. તો હવે આ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર ફિઝિક્સ વિષયની અંદર કેવી રીતે પ્રેક્ટિકલ તૈયાર કરવા જેથી કરીને સારો સ્કોર કવર કરી શકાય. જેવી રીતે કેમિસ્ટ્રી અને બાયોલોજી વિષયના પ્રેક્ટિકલ તમારી ચેનલ પર મળી ગયા એવી જ રીતે જો ફિઝિક્સના અંદર એક પ્રેક્ટિકલ મળી જાય તો બહુ મજા આવી જાય. વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી બાય નિમેશ સર પૂરેપૂરી ટીમ હંમેશા તમારી સાથે રહી છે અને આગળ પણ હંમેશા તમારી સાથે રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજના સેશન અંદર આપણે જોવાના છીએ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય પ્રેક્ટિકલ નંબર 13 જેનો હેતુ છે અંતર્ગોળ અરીસા, બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસાના મદદથી પ્રવાહીનો વક્રી ભવનાંક નક્કી કરવો. વિદ્યાર્થી મિત્રો, આજના સેશન અંદર આખો પ્રેક્ટિકલ પરફોર્મ કેવી રીતે કરવાનો છે, રીડિંગ કેવી રીતે લેવાના છે, વાયવા માટે કેવા સવાલોની તૈયારી કરીને જવાનું છે અને પુરવણીની અંદર કેવી રીતે લખવાનું છે, આ સંપૂર્ણ માહિતી લાઈવ પ્રેક્ટિકલ કરીને શીખવવામાં આવશે. તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો જેથી દરેક લેક્ચર્સની નોટિફિકેશન સતત તમારા સુધી પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે દરેક વિષયના પ્રેક્ટિકલ આપણી ચેનલ પર ઓલરેડી મુકાઈ ચૂક્યા છે. આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક પણ આપેલી છે અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાંથી પણ તમે દરેક પ્રેક્ટિકલ્સ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય પ્રેક્ટિકલ નંબર 13 ની. 99% બધી જગ્યાએ પાણી જ આપે છે અને અત્યારે આપણે જે પરફોર્મ કરવાના છીએ પાણીમાં જ કરવાના છે, બરાબર. તો જે પ્રવાહી અથવા તો કે પાણીનો વક્રી ભવનાંક ફાઇન્ડ કરવાનો છે ને પાર્ટ 2, આ એક જ પ્રેક્ટિકલમાં 2 પાર્ટ છે. તો પાર્ટ 2 એવો છે કે એની અંદર તમારે બહિર્ગોળ લેન્સ અને એની નીચે એક સમતલ અરીસો, બરાબર, એ બંનેનો ઉપયોગ કરીને અને પછી પાણીનો અથવા તો કે પ્રવાહીનો વક્રી ભવનાંક ફાઇન્ડ કરવાનો છે. આ તમારો હેતુ છે, બરાબર. હવે સાધનોની અંદર નાનું દર્પણમુખ અને મોટી કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ અરીસો. તો સૌથી પહેલાં આપણો જે અંતર્ગોળ અરીસો છે, આપણે આ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવાના છીએ જેની પાછળ એક ગ્લેડ લગાડેલો છે, બરાબર. તો આપણે આ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરશું. ત્યાર પછી છે પાણી અથવા તો દાદરાવાળું તેલ. ઘણીવાર તેલ પણ આપે છે, ઘણીવાર પાણી આપે છે, બરાબર. તો એક ધ્યાન રાખજો. પછી છે ક્લેમ્પ વ્યવસ્થાવાળું લેબોરેટરી સ્ટેન્ડ, બરાબર. એ જે ક્લેમ્પ સ્ટેન્ડ છે એ ક્લેમ્પ સ્ટેન્ડ કંઈક આ પ્રકારનું હોય છે કે જેની અંદર એક પિન આ રીતે લગાડેલી હોય જેને તમે મૂવમેન્ટ કરાવી શકો ઉપર અથવા તો નીચે તમારે લઈ જવી હોય તો તમે લઈ જઈ શકો. તો આ એક ક્લેમ્પ સ્ટેન્ડ થઈ ગયું, બરાબર. ક્લેમ્પ સ્ટેન્ડ પછી ત્યાર પછી છે તમારું અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કરતાં બમણી અથવા તો વધારે હોવી જોઈએ પિન, માપપટ્ટી અને સ્પિરિટ લેવલ. પિન જે હમણાં ક્લેમ્પ સ્ટેન્ડમાં લગાડેલી હતી એ. ત્યાર પછી માપપટ્ટી જે 15 સેન્ટીમીટરની નાની સ્કેલ હોય છે એ. સ્પિરિટ લેવલ કે જે ડેસ્ક ઉપર અથવા તો જે બેન્ચ ઉપર તમે પ્રેક્ટિકલ કરવાના છો એ બેન્ચ સીધી છે કે કેમ એ મેઝર કરવા માટે જે સાધન વપરાય છે એને કહેવાય સ્પિરિટ લેવલ. સ્પિરિટ લેવલ અથવા તો તેને લેવલ બાટલી પણ કહેવાય છે કે જેની અંદર વચ્ચે પરપોટો હોય. જો જે સેજ પણ ત્રાસી હશે તો એ પરપોટો સાઈડમાં જતો રહેશે. એકદમ સીધી બેન્ચ થઈ જશે એટલે પરપોટો જે સેન્ટરમાં આવી જશે, બરાબર. તો એ બેન્ચ કઈ રીતે છે એ માપવા માટે સ્પિરિટ લેવલનો ઉપયોગ થાય છે. ઓળંબા અને બૂચના કેટલાક નાના ટુકડાઓ, બરાબર. તો આપણે ઓળંબો કોને કહેવાય જોઈ લઈએ કે જેની સાથે એક આ રીતની એક પિન બાંધેલી છે ને એક દોરો છે. તો આ જે ઓળંબો જે છે એ તમારે લંબાઈ માપવા માટે ઉપયોગ થશે કે કાચથી જે પિન છે એની વચ્ચેનું અંતર કેટલું છે એ માપવા માટે આપણે આ એક ઓળંબાનો ઉપયોગ કરશું. કઈ રીતે કરવાના છીએ સેટઅપ એ હમણાં આપણે જે સેટઅપ આખું કરશું પ્રયોગ ત્યારે આપણે વધારે ડીપમાં સમજશું, બરાબર. તો આટલા સાધનોનો ઉપયોગ કરવાનો છે. બીજી એક વસ્તુ કે બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસો. તો બહિર્ગોળ લેન્સ જે છે એ આપણે આ યુઝ કરવાના છીએ, બરાબર. આ બહિર્ગોળ લેન્સ છે. ત્યાર પછી એક સમતલ અરીસો લેવાનો છે. આ આટલી વસ્તુ જે છે સાધનોની અંદર આપણે ઉપયોગ કરવાના છીએ. ત્યાર પછી અહીંયા લખેલી છે પ્રયોગ પદ્ધતિ. પ્રયોગ પદ્ધતિ જે છે એ તમારે પ્રયોગની અંદર લખવાની આવતી નથી પુરવણીની અંદર, બરાબર. ત્યાર પછી છે અવલોકન. હવે સૌથી પહેલું છે કે અંતર્ગોળ અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈ. તો હવે આપણે પ્રેક્ટિકલી સાબિત કરીએ કે અંદાજિત કેન્દ્ર લંબાઈ જે છે અંતર્ગોળ અરીસાની કઈ રીતે મેળવવી, બરાબર. એ સાબિત કરી લઈએ. ત્યાર પછી પ્રેક્ટિકલ પછી આપણે અહીંયા ખાલી જગ્યા પૂરીશું. ઓકે, તો પહેલાં આપણે હવે પ્રેક્ટિકલ કરીએ. પુરવણીને તમે આ રીતે તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે અંતર્ગોળ અરીસો છે એનાથી થોડુંક નીચે પેજ રાખીને અને પછી તમારે આ રીતે ફોકસ કરવાનું છે કે એક્ઝેક્ટ જે સામેનું પ્રતિબિંબ છે એ તમને એક્ઝેક્ટ ક્યારે મળે, બરાબર. તો તમને અહીંયા મળે છે. હવે હું એને માપું છું એ કેટલા સેન્ટીમીટરે મને એ લંબાઈ મળે છે એક્ઝેક્ટ. તો મને અત્યારે મળે છે 18 સેન્ટીમીટર. તમે જોઈ શકો છો અહીંયા 18 સેન્ટીમીટરે મને એક્ઝેક્ટ જે છે એ ક્લિયર પ્રતિબિંબ દેખાય છે. તો આપણી જે પહેલી ખાલી જગ્યા છે અંદાજિત કેન્દ્ર લંબાઈ ત્યાં શું આવશે 18 સેન્ટીમીટર. ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા એક શ્રેષ્ઠ શિક્ષણ મેળવી તમે પણ તમારા રિઝલ્ટને શ્રેષ્ઠ બનાવો.
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર, જ્યાં તમને મળશે દરેકે દરેક બેચીસ ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં, એ પણ બધા જ વિષય, જેમ કે નીટ ડ્રોપર બેચ, રીનીટ બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ. ધોરણ 11-12 સાયન્સના દરેક વિદ્યાર્થીઓ માટે એક શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે એક સુવર્ણ તક, એટલે કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ. કોઈ પણ કોર્સની અંદર જોડાવા માટે અથવા કોઈ કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. અને કેન્દ્ર લંબાઈ, અંદાજિત કેન્દ્ર લંબાઈ કેટલી મળી? 18 સેન્ટીમીટર. તો અહીંયા કેટલું આવશે? 18 સેન્ટીમીટર, બરાબર. અને વક્રતા ત્રિજ્યાનું અંદાજિત મૂલ્ય r = 2f, એટલે 18 × 36 જે છે તમારું 2f થશે. ત્યાર પછી હવે તમારે ખાલી અંતર્ગોળ અરીસો અને બીજી વાર પાણી ભરેલ અંતર્ગોળ અરીસાનું તમારે 3 વાર રીડિંગ લેવાનું છે. તો હવે આપણે પ્રેક્ટિકલી પ્રૂફ આખું સાધન ગોઠવીને આપણે જોઈએ કે કઈ રીતે આપણે રીડિંગ લેવાના છે અને કઈ રીતે આપણને રીડિંગનો જવાબ મળશે, બરાબર. તો તમને ખબર છે પાણીનો વક્રી ભવનાંક જે છે એનું મૂલ્ય છે 1.33. તો આપણે જે રીડિંગ લેશું એના ઉપરથી આપણને 1.33 અથવા તો એની આજુબાજુનો જવાબ મળે છે કે કેમ, એ આપણે ચેક કરીએ. તો હવે આપણે પ્રેક્ટિકલ કરીએ, બરાબર. આખું સેટઅપ છે જે પ્રયોગ નંબર 13 છે એની અંદર પાર્ટ 1 ની અંદર તમારે આટલા સાધનોની જરૂર પડશે, મતલબ કે એક ક્લેમ સ્ટેન્ડ, એની સાથે એક આપણે પિન બાંધેલી છે, બરાબર, કે જેને તમે ઉપર અથવા તો નીચે મૂવ કરી શકો. ત્યાર પછી એક અંતર્ગોળ અરીસો, એક ઓળિંબો અને એક માપપટ્ટી. હવે આની અંદર પાણી નાખ્યા વગર સૌથી પહેલા તમારે એક્ઝેક્ટ ઉપરથી આ રીતે એક્ઝેક્ટ તમારી આંખ અહીંયા પિન પાસે અને પિનથી એક્ઝેક્ટ નીચે તમને પિન દેખાય એવી રીતે તમે અરીસાને પણ હલાવી શકો, અથવા તો તમારે જરૂર પડે તો તમે આખા સ્ટેન્ડને પણ હલાવી શકો, તમે એ જોઈ શકો, બરાબર. ત્યાર પછી ધીમે ધીમે તમારે આ અહીંયાથી આ સ્ટેન્ડને ખોલીને ધીમે ધીમે, જો સૌથી પહેલા જ્યારે નીચે હશે, સાવ નીચે હશે પિન અહીંયા એક્ઝેક્ટ અડેલી, ત્યારે તમને એકદમ આમ સીધી પિન દેખાશે. પછી થોડીક તમે ઉપર લેશો એટલે પિન ગાયબ થઈ જશે, અને એના કરતાં તમે જ્યારે ઉપર લેશો ત્યારે તમને ઉલટી પિન દેખાશે. તો એ રીતે તમારે હવે આ પિનને સેટ કરવાની છે, બરાબર. તો હવે જો મેં પેલા એક્ઝેક્ટ પિન ટુ પિન આવી ગઈ એવી રીતે રાખી દીધું. હવે ધીમે ધીમે હું આને ઉપર લઉં છું. તો હવે જ્યારે તમે આને ઉપર લેશો એટલે એક સ્ટેપ એવો આવશે કે પિન જતી રહેશે. તો અહીંયા પિન જતી રહી છે. હવે પાછી ઉલટી આવશે, જે તમે જોઈ શકો છો. સેટ કરીને તમને હમણાં બતાવી દઉં. આ પિન મારી ઉલટી આવી ગઈ છે, બરાબર. હવે દ્રષ્ટિ સ્થાનભેદ દૂર કરવાનું છે કે બંને પિન એક સાથે હલે. ત્યાર પછી દ્રષ્ટિ સ્થાનભેદ દૂર છે કે નહીં એ ચેક કરીએ કે જો એક્ઝેક્ટ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ જ્યારે તમે આમ ખસો છો ત્યારે એક્ઝેક્ટ પિન એક સાથે જાય છે, તો મતલબ કે આપણે અહીંયા આપનું પ્રતિબિંબ મળી ગયું છે, બરાબર. તો આ રીતે તમારે સેટ કરવાનું છે. ત્યાર પછી હવે આને ઓળિંબાની મદદથી, આ જે ઓળિંબો છે એને સૌથી પહેલા તમારે અહીંયા નીચે કાચ ઉપર રાખીને એકદમ સેન્ટરમાં, ત્યાંથી આ દોરાને ધીમે ધીમે આ રીતે ઉપર લેવાનો છે, જ્યાં સુધી તમારી પિન છે ત્યાં સુધી, ત્યાં અટકીને ત્યાર પછી અહીંયા જે તમને આપેલી છે સ્કેલ, એના ઉપર જ્યાં 0 થી 1 થી સ્ટાર્ટ થાય છે ત્યાં તમારે આ રીતે રાખીને તમારે એની લંબાઈ માપવાની છે. તો મને મળે છે 37.5, બરાબર. પાણી વગરની લંબાઈ છે 37.5. તો મારી પાણી વગરનું જે અવલોકન છે એમાં હું 37.5 લખીશ. હવે આની અંદર હું પાણી થોડુંક ઉમેરી દઉં છું. તો પાણી જે છે એ આની અંદર પાણી નાખશું એટલે થોડી ઘણી એની જે છે કેન્દ્ર લંબાઈ ચેન્જ થશે. આ રીતે તમારે આને પાણીથી ભરી દેવાનો છે. ત્યાર પછી આને હવે એક વસ્તુ ધ્યાન રાખજો, પાણી નહીં હોય ત્યારે તમને આની લંબાઈ મોટી મળશે. જેવું તમે પાણી નાખશો એટલે હવે ધીમે ધીમે ઘટતું જશે, બરાબર. તો હવે તમારે અહીંયાથી ઉપરથી જોતું જવાનું, ધીમે ધીમે પિન નીચે લેતી જવાની, જ્યાં તમને દ્રષ્ટિ સ્થાનભેદ દૂર દેખાય, બરાબર, ત્યાં તમારે ઊભું રહી જવાનું થશે, બરાબર. જો આ રીતે ધીમે ધીમે તમારે નીચું લેતું જવાનું છે, આ રીતે જોતું જવાનું છે, લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ, અને જ્યાં તમને દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થતો જણાય ત્યાં તમારે ઊભું રહી જવાનું છે, બરાબર. તો આ પ્રમાણે સેટ કરવાનું છે. હવે હું તમને બતાવી દઉં છું કઈ રીતે આપણે આ રીડિંગ લીધેલું છે, બરાબર. આની અંદર મેં પાણી નાખેલું છે. હવે એની અંદર તમે જોઈ શકો છો એક્ઝેક્ટ પિનની સામે મને જો પહેલાં પેલો પિન દેખાય છે, બરાબર. તમે હવે જોઈ શકો છો એક્ઝેક્ટ પિનની સામે એક્ઝેક્ટ તમને પિન દેખાય છે, બરાબર. અને જ્યારે રાઈટ હેન્ડ સાઈડ અને લેફ્ટ હેન્ડ સાઈડ તમે જાઓ છો ત્યારે પિન પણ એક્ઝેક્ટ સાથે હલે છે, બરાબર. તો એ તમારે જોવાનું છે. આ રીતે થાય, પાણી નાખેલું છે એટલે થોડુંક વધારે બેન્ડ થશે, એટલે એનાથી કોઈ ટેન્શન નથી, પણ એક સાથે આ રીતે પિન જવી જોઈએ. તો તમારો દ્રષ્ટિ સ્થાનભેદ પણ દૂર છે અને તમારે જે જોઈતું રીડિંગ છે એ પણ તમને મળી ગયું કહેવાય, બરાબર. આપણે આ જ પ્રમાણે બીજું રીડિંગ તમારે લેવાનું છે. જ્યારે બીજું રીડિંગ લેશો ત્યારે શું શું કરવાનું છે જોઈએ આપણે, કે ફરીવાર આ પાણી વગર જે પહેલા સેમ પ્રોસેસ કરી તે કરવાની છે, પછી બીજી વાર પાણી નાખીને સેમ પ્રોસેસ કરવાની છે.
તમારે એવું નથી કરવાનું કે પાણી વગર 3 રીડિંગ લઈ લીધા પછી પાછું પાણી નાખીને 3 રીડિંગ લઈ લીધા, એવી રીતે નથી કરવાનું. પહેલા એકવાર પાણી વગર પછી પાછું પાણી સાથે, બીજી વાર પાણી વગર પાછું પાણી સાથે, એવી રીતે તમારે 3 રીડિંગ લેવાના છે. પદ્ધતિ સેમ રહેશે. જે રીતે આપણે પહેલું રીડિંગ લીધું છે એવી જ રીતની પદ્ધતિ 3 માં રહેશે. તો આપણને જે પ્રેક્ટિકલ કર્યું એના ઉપરથી ખાલી અંતર્ગોળ અરીસા માટેનું રીડિંગ કેટલું મળ્યું છે? 37.5. તો અહીંયા લખવાના થશે તમારે 37.5. ત્યાર પછી અહીંયા પાણી ભરેલ અંતર્ગોળ અરીસો, મતલબ કે પાણી નાખી દીધું આપણે ત્યાર પછીનું રીડિંગ આપણને કેટલું મળ્યું છે? તો કે 26. તો અહીંયા લખવાના થશે આપણે 26. હવે r ના છેદમાં r ડેશ, તો આ છે તમારો r, આ છે તમારો r ડેશ. તો આના છેદમાં આ કરશો એટલે તમને જવાબ અહીંયા મને મળે છે 1.44. બરાબર. તો આપણે ખબર છે કે પાણીનો વક્રી ભવનાંક કેટલો હોય છે? 1.33. તો આપણને જે 3 રીડિંગ મળશે એનો સરેરાશ તમે લેશો એટલે તમને એ 1.3 અથવા તો 1.39 સમથિંગ તમને જવાબ મળી જશે. બરાબર. પણ વધારે જો વેરિએશન આવે અથવા તો બહુ ઓછો રીડિંગ આવે આપણને 1.33 કરતાં, તો તમારે ફરીવાર એકાદું રીડિંગ લેવું પડશે. પદ્ધતિ આખી સેમ રહેશે એટલે એક વસ્તુ ધ્યાન રાખજો. ત્યાર પછી છે ડેલ્ટા NWA. હવે એની આપણે ગણતરી કઈ રીતે કરવી એ સમજે. 3 રીડિંગ તમારે ગણતરી કરવાની છે. મતલબ કે આપણે કર્યું ને કે અહીંયા એક પહેલું જે છે તમારું 37.5 ના છેદમાં 26 એટલે આપણને જવાબ મળ્યો 144. એવી રીતે તમારે બીજાની રીડિંગની અને ત્રીજા રીડિંગની પણ ગણતરી કરવાની. એ 3નો જે જવાબ આવે છે એનો તમારે સરેરાશ લેવાનો થશે. બરાબર. એ થઈ ગયા પછી હવે આપણે લેશું ત્રુટિ ડેલ્ટા NW. બરાબર. એના માટે શું કરવાનું છે એ જોઈ લો. આના માટે પણ 3 રીડિંગની વેલ્યુ તમારે લખવાની થશે, r અને r ડેશની. તો r માપવા માટે આપણે સ્કેલનો જ ઉપયોગ કર્યો હતો. તો અહીંયા ફરીવાર સ્કેલની લઘુત્તમ માપશક્તિ જે છે, બરાબર, સ્કેલની લઘુત્તમ માપશક્તિ લમાં શ જે છે એનું સૂત્ર છે આપણે 10 કાપા બરાબર 1 સેન્ટીમીટર. તો 1 કાપા બરાબર કેટલા? ચોકડી ગુણાકાર કરશો એટલે 1/10 = 0.1 સેન્ટીમીટર. તો આ જે છે તમારું આરનું લઘુત્તમ માપશક્તિ થઈ ગઈ. તો અહીંયા તમારે પહેલાંનું ડેલ્ટા NWA અને 1 લખી દેવાનું, કારણ કે 1 માટે છે, = RW કેટલું થશે? 0.1 ના છેદમાં r. આપણને જે પહેલું રીડિંગ મળ્યું છે કેટલું મળ્યું છે? 37.5. ત્યાર પછી વચ્ચે પ્લસ ફરીથી r ડેશ પણ માપવા માટે લઘુત્તમ માપશક્તિ કેટલી હતી? 0.1 ના છેદમાં r ડેશ આપણને કેટલો મળ્યો છે? 26. તો જ્યારે તમે આને આખાને સોલ્વ કરશો ત્યારે મને મારો જવાબ મળ્યો છે 0.008. બરાબર. જે મહત્તમ મૂલ્ય છે એ તમારે ખાલી જગ્યાની અંદર લખવાનું થશે. તો આ રીતે તમારે 3ની ગણતરી જ્યારે થઈ જાય પછી એમાં 3માંથી જે મહત્તમ મૂલ્ય હોય તમારે અહીંયા લખવાનું થશે. અને ડેલ્ટા WA જે છે એ તમારે અહીંયા લખવાનું થશે, જે સરેરાશનું મૂલ્ય આવે તે. તો અહીંયા આપણો પાર્ટ 1 પૂરો થાય છે. ત્યાર પછીનું જે છે પાર્ટ 2 છે કે જેની અંદર આપણે બહિર્ગોળ, લેન્સ અને અરીસાનો ઉપયોગ કરવાના છીએ. બરાબર. એની પહેલાં જે આ જે બધા ક્વેશ્ચન છે, ક્વેશ્ચન આન્સર એ તમને વાયવાની માટે પૂછાઈ શકે, એ તમે ધ્યાન રાખજો. હવે આપણે પાર્ટ 2 ચાલુ કરીએ કે બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસાની મદદથી પાણીનો વક્રી ભવનાંક ફાઇન્ડ કરવાનો છે. બરાબર. તો હવે એનું સૌથી પહેલાં આપણે આખું સેટઅપ જોઈ લઈએ અને સેટઅપની અંદર કઈ રીતે આપણે પરફોર્મ કરશું એ સમજી લઈએ. ફરીથી પાછા આપણે અવલોકન ટેબલ ચાલુ કરશું. પ્રેક્ટિકલ નંબર 13 ની અંદર આપણે કયા સાધનોની જરૂર પડે છે તો એ આપણે જોઈએ. સૌથી પહેલા તો ક્લેમ સ્ટેન્ડ કે જેની સાથે એક પિન જોડેલી છે, જેને આપણે ઉપર અથવા તો નીચે કરવી હોય તો કરી શકીએ છીએ, એવું ક્લેમ સ્ટેન્ડ જોડેલું છે. ત્યાર પછી એક સમતલ અરીસો અને એક એની ઉપર બહિર્ગોળ લેન્સ. અત્યારે કંઈ જ રાખેલું નથી સમતલ અરીસા ઉપર, પાણી કે કંઈ જ નહીં. સમતલ અરીસો, એની ઉપર બહિર્ગોળ લેન્સ. ત્યાર પછી એક ઓળીંબો અને એક આપણે સ્કેલ જોશે, એટલી વસ્તુ આપણે અહીંયા લીધેલી છે. ત્યાર પછી હવે આપણે અવલોકન સ્ટાર્ટ કરીએ ત્યારે આ પિનની એક્ઝેક્ટ નીચે સમતલ અરીસો, એની ઉપર બહિર્ગોળ લેન્સ અને એની એક્ઝેક્ટ ઉપર આપણે સેટ કરતા હોય એ રીતે, મતલબ આ રીતે તમારે એક્ઝેક્ટ વસ્તુ બધી ગોઠવવાની થાય. એક્ઝેક્ટ લાઈન ટુ લાઈન તમારી આંખની નીચે પિન, એની નીચે બહિર્ગોળ લેન્સ, એની નીચે સમતલ અરીસો. હવે આને તમારે ધીમે ધીમે ઉપર લેતું જવાનું છે અને એક્ઝેક્ટ દ્રષ્ટિ સંકેત જ્યાં દૂર થાય ત્યાં સુધી તમારે ઉપર અથવા તો નીચે લઈ અને ત્યારે એ પિન જે છે એક્ઝેક્ટ તમારી સાથે જો આ રીતે ચાલવી જોઈએ. બરાબર. તો તમારો પ્રેક્ટિકલ સાચો અને તમારું દ્રષ્ટિ સંકેત પણ દૂર થઈ ગયું એવું કહેવાય. તો હવે આપણે ઓળીંબાથી અહીંયાથી અહીંયાનું અંતર માપીએ. બરાબર. જો ધીમે ધીમે દોરીને ઉપર લઈ જવાની અને જેટલું અંતર છે માપી લેવાનું. તો આ અંતર મને મળે છે 17. બરાબર. અને બીજું અંતર કયું માપવાનું છે કે હવે આ બહિર્ગોળ લેન્સને લઈ લેવાનું છે, અથવા તો જો ન લ્યો તો તમારે આની નીચે સમતલ અરીસો આવે એટલું ખસેડી દેવાનું.
અને સમતલ અરીસો અહીંયા પિન ઉપર આવે ત્યાર પછી ફરીથી તમારે સમતલ અરીસા ઉપરથી આનું બિંદુ માપવાનું છે. તો સમતલ અરીસા ઉપરથી તમારે એની લંબાઈ માપશો તો મને મળે છે 18.8 જેવી, 18.5 છે બરાબર. તો પહેલા મને 17 મળ્યું, ત્યાર પછી મને મળ્યું 18.5. તો આ બે રીડિંગ તમારે માપવાના થાય. હવે ત્યાર પછીનો જે બીજો પાર્ટ છે એની અંદર આપણે બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસા એ બંનેની વચ્ચે આપણે પાણી નાખશું અને ફરીવાર આ પ્રેક્ટિકલ કરશું બરાબર. તો હવે હું સમતલ અરીસા ઉપર પાણી નાખી દઉં છું. અરીસા ઉપર આ રીતે પાણી નાખી દેવાનું છે. પાણી નાખીને ફટાફટ બહિર્ગોળ લેન્સ જે છે એ રાખી દેવાનો છે એટલે પાણી ત્યાં સ્ટોર થઈ જશે બરાબર. બીજી વસ્તુ કે થોડો કદાચ વચ્ચે પાણી રહી ગયું હોય તો સહેજ આ રીતે હલાવીને અને એક્ઝેક્ટ આખામાં પાણી આવી જાય એવી રીતે તમારે બહિર્ગોળ લેન્સને રાખી દેવાનો છે. એ કઈ રીતે આપણને મળે છે, અહીંયાથી ખોલીને ફરીવાર ધીમે ધીમે તમારે ઉપર લેવાનું છે, લેફ્ટ અને રાઈટ આવી રીતે તમારે ફરવાનું છે. તો મને અહીંયા 10 સેન્ટીમીટર દૂર દેખાય છે, તો અહીંયા તમારે આને બંધ કરીને આ રીડિંગ મેળવવાનું થાય. શું કઈ રીતે દેખાય, જો એક તો ટીપની સામે એક્ઝેક્ટ ટીપ આવવી જોઈએ જે તમને દેખાય છે અત્યારે સામે રેડ ટીપ બરાબર. એ રેડ ટીપ દેખાય છે. ત્યાર પછી તમે જ્યારે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ તમે ફરો છો ત્યારે એ ટીપ મારી સાથે સાથે આવે છે, મતલબ કે 10 સેન્ટીમીટર પણ દૂર છે. તો આ પ્રતિબિંબ આપણું કમ્પ્લીટ થઈ ગયું બરાબર. પાણીવાળું આ લેન્સ ઉપરથી આપણે લંબાઈ માપશું. તો આ લેન્સ ઉપરથી ધીમે ધીમે આ દોરીને ઉપર લેતી જવાની, જ્યાં પિન આવે ત્યાં સુધી, ત્યાંથી આપણે આની લંબાઈ માપીએ. તો હવે મને મળે છે 24.5 બરાબર. હવે તમારે આને થોડું ખસેડી દેવાનું. હવે સમતલ અરીસા ઉપરથી માપવાનું છે, તો સમતલ અરીસા ઉપર આને રાખવાની, ધીમે ધીમે આને ઉપર લેતું જવાનું. હવે મને આની જે લંબાઈ છે એ લંબાઈ કેટલી મળે છે 25.5. પહેલા મળ્યું 24.5, હવે 25.5 બરાબર. આ રીડિંગ આપણે નોટ કરવાનું થાય. પ્રમાણે આપણે પાણી વગર અને પાણી સાથે રીડિંગ બીજા બે લેવાના છે. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે પહેલા 3 પાણી વાળા લીધા પછી 3 પાણી વગરના, એવી રીતે નહીં. પહેલા એક પાણી વગરનો, પછી પાણી સાથે, પાછો પાણી વગરનો, પછી પાણી સાથે, એવી રીતે તમારે 3 વાર રીડિંગ લેવાનું થાય. અને જે રીતે મેં માપેલું છે પહેલા લેન્સ ઉપરથી અને પછી સમતલ અરીસા ઉપરથી, એવી જ રીતે તમારે 3 વાર માપવાનું છે. વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ નીટ 2024 ની તૈયારી કરી રહ્યા છો અને એવી બેચની તલાશમાં છો કે જેની અંદર 1.5 મહિનાની અંદર તમને આખો કોર્સ કવર કરવામાં આવે અને તમારું જે ડોક્ટર બનવાનું સપનું છે એને સાકાર કરાવી શકે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી બાય નિમિત્તની પૂરેપૂરી ટીમ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2024 માટેની એક સ્પેશિયલ ક્રેશ બેચ, જે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં ઉપલબ્ધ છે. કોર્સની અંદર જોડાવા માટે અથવા કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. હવે આપણે અવલોકનો જે છે સૌથી પહેલા એ જોઈ લઈએ કે સ્ફેરોમીટરના બે પાયા વચ્ચેનું અંતર. આપણે ધોરણ 11 ની અંદર પ્રયોગ નંબર 3 ની અંદર સ્ફેરોમીટર જોઈ ગયા છીએ કે સ્ફેરોમીટરની મદદથી આપણે એક ત્રિકોણ ડ્રો કરતા, ગમે પોઈન્ટને ABC નામ આપતા અને A થી B, B થી C અને C થી A ની લંબાઈ માપીને 3 સરેરાશ કાઢીને અને એ બે પાયા વચ્ચેનું અંતર આપણે લખતા બરાબર છે. એ જે અંતર લખતા એ તમારે અહીંયા લખવાનું છે 3.7 સેન્ટીમીટર મને મળેલું છે. ત્યાર પછી લેન્સના ઉપસેલા ભાગની સરેરાશ કિંમત h કેટલી થાય એ પણ આપણે સ્ફેરોમીટર દ્વારા જ આપણે માપતા બરાબર. તો એનું જે સૂત્ર છે 11મા ધોરણ પ્રમાણે એ જ તમારે અહીંયા મેળવવાનું છે ને એ જ તમારે લખવાનું છે. તો એની જે કિંમત છે એ તમારે 0.161 એટલી મને મળે છે. ત્યાર પછી લેન્સના વક્રતા ત્રિજ્યા r નું સરેરાશ મૂલ્ય જે હમણાં આપણે ગણતરીથી મેળવશું, પણ અત્યારે હું તમને ખાલી જગ્યામાં લખી દઉં છું જે કેટલું મળવાનું છે. 14.25 મળે છે. એ તમારે જ્યારે મળશે હમણાં ગણતરીમાં એ તમારે ફરીથી આ ખાલી જગ્યા અહીંયા લખવાની થશે બરાબર. તો આ 3 ખાલી જગ્યા પહેલા પૂરવાની. ત્યાર પછી અવલોકન ટેબલ આખું લખીએ. તો સૌથી પહેલા લેન્સના ઉપરની સપાટીથી માપ્યું હતું, ત્યાર પછી સમતલ અરીસાથી માપેલું બરાબર. અહીંયા એક લાઈન નથી તો એ ડ્રો કરી નાખજો. તો લેન્સની ઉપરની સપાટીથી આપણું જે પહેલું રીડિંગ છે કેટલું મળ્યું હતું 17.5. ત્યાર પછી સમતલ અરીસા ઉપરથી લેન્સને થોડોક હલાવીને પછી આપણે સમતલ અરીસા ઉપરથી માપ્યું હતું, એ આપણને મળ્યું હતું 18.5. હવે D1 + D2 / 2 કરશું એટલે આપણને જવાબ મળ્યો એ 18. ત્યાર પછી બીજું લીધું તો આપણે પાણી સાથે બરાબર. પાણી સાથે સેમ ટુ સેમ લેન્સ ઉપરથી ને સમતલ અરીસા ઉપરથી બંને આપણે વેલ્યુ ફાઇન્ડ કરી હતી. આ મળી હતી આપણને 24.5, આ મળેલી છે આપણને 25.5. ફરીથી D3 + D4 / 2 કરશો એટલે કંઈક જવાબ મળશે, એ આપણને મળેલો છે અહીંયા 25. હવે f ડેશના છેદમાં f માઇનસ f ડેશ બરાબર. આ તમારો f છે, અહીંયા છે f ડેશ. તો આ બંનેનો ગુણાકારના છેદમાં બંનેની માઇનસ કરશું એટલે આપણને જવાબ મળશે એ તમારો થશે FW જે માઇનસમાં મળે છે બરાબર 64.2.
તો આપણી અહીંયા સુધીની જે ગણતરી છે એ તમે અહીંયા કરી શકો છો, બરાબર. આ જે ગણતરી છે તમારે 3 હમણાં નીચે બતાવવાની છે. હવે ડેલ્ટા એફ ડબલ્યુ શું છે, NWA અને ડેલ્ટા NW કઈ રીતે મળશે એ આપણે જોઈએ. છેદમાં F માઇનસ FW મેળવો એની 3ની ગણતરી તમારે અહીંયા દર્શાવવાની થશે, બરાબર. એ 3ની ગણતરી જે દર્શાવાઈ જાય ત્યાર પછી હવે જે આપણે ત્રીજા નંબરની જે ખાલી જગ્યા જોઈ હતી એની અંદર આપણે વક્રતા જે R 14.25 જે લખેલું હતું એમાં આ કિંમત બધી મૂકશો એટલે 14.25 મળશે, જે સ્ફેરોમીટરની મદદથી મળે છે, બરાબર. એલની કિંમત મેં ત્યાં લખી હતી, એચની કિંમત પણ મેં ત્યાં લખી હતી, બરાબર. તો આપણે વક્રતા ત્રિજ્યા આરનું મૂલ્ય મેળવવું હોય તો L સ્ક્વેર, તો સૌથી પહેલાં આપણી પાસે L સ્ક્વેર છે એની મૂલ્ય મેં કેટલું લખ્યું તો 3.7 અને એનો સ્ક્વેર છે ના છેદમાં 6 ગુણ્યા 0.161 એચની વેલ્યુ, ફરીવાર એચ છે તો 0.161 ના છેદમાં 2, બરાબર. તો આ જે છે તમને વક્રતા ત્રિજ્યા મળશે એનો જવાબ કેટલો છે 14.25 સેન્ટીમીટર, બરાબર. તો આ થઈ ગયું તમારું વક્રતા ત્રિજ્યા. આ રીતે તમને વક્રતા ત્રિજ્યા મળશે જે ઉપરની ખાલી જગ્યા આપણે પૂરી, બરાબર. હવે આપણે જોવાનું છે NWA. આની અંદર કિંમત મૂકશું તો 1 પ્લસ R વક્રતા ત્રિજ્યા કેટલી મળી છે 14.25. FW હમણાં આપણને માઇનસમાં મળ્યું 64.2. આને તમે સોલ્વ કરશો એટલે તમને જે જવાબ મળશે એ તમારી જે વક્રતા ત્રિજ્યા આપણે પાણીનો વક્રી ભવનાંક ફાઇન કરવાનો છે એ જ છે. એ અહીંયા મને મળે છે 1.22, બરાબર. તો આ આપણો NWA થઈ ગયો. ત્યાર પછી હવે જે કિંમત મૂકવાની છે સરેરાશની, જે સરેરાશની તમે કિંમત મૂકશો એની અંદર 3 વેલ્યુ આ NWA ની 3 વેલ્યુનો સરેરાશ કાઢવાનો છે. એ મારા મૂલ્ય પ્રમાણે મને મળે છે 1.31. તમને જે મૂલ્ય મળે એ તમારે લખવાનું થશે, બરાબર. અહીંયા કેટલું મળે છે મને 1.31. પાણીનો વક્રી ભવનાંક કેટલો હોય છે 1.33. અહીંયા મને 31 મળેલો છે. હવે પછીની ત્રુટિ ફાઇન કરવાની છે. અહીંયા આપણો પ્રેક્ટિકલ આમ પૂરો થઈ ગયો, પણ હવે ત્રુટિ કેટલી છે એ બધું આપણે ફાઇન કરીએ. તો સૌથી પહેલાં FW નો સ્ક્વેર, અહીંયા ડેલ્ટા F, તો F એટલે કે જે F આપણે ફાઇન કર્યો હતો કે જે માપ્યું હતું આપણે લેન્સ ઉપરથી એ અને સમતલ અરીસા ઉપરથી માપેલું હતું એ બંને વસ્તુ આપણે સ્કેલની મદદથી માપેલી હતી, બરાબર. તો સ્કેલ જે છે એની લઘુત્તમ માપશક્તિ અને બીજી વખત પણ સ્કેલથી જ માપ્યું હતું તો એની લઘુત્તમ માપશક્તિ ફાઇન કરવાની. તો લઘુત્તમ માપશક્તિ એટલે કે L માં શ કઈ રીતે માપી શકાશે કે 10 કાપા બરાબર કેટલું થાય 1 સેન્ટીમીટર સ્કેલની અંદર. તો આપણે લખવાનું છે કે 1 કાપા બરાબર, શા માટે 1 કાપો, કારણ કે લઘુત્તમમાં લઘુત્તમ માપ સ્કેલનું 1 કાપો થાય તો 1 કાપા બરાબર કેટલા. હવે ચોકડી ગુણાકાર કરશો તો શું મળશે 1/10 = 0.1 સેન્ટીમીટર. તો અહીંયા તમને ડેલ્ટા F જે સ્કેલનું લઘુત્તમ માપશક્તિ છે, બરાબર, એ તમને કેટલી મળે છે 0.1. અને FW નો સ્ક્વેર, FW આપણને પહેલાં મળી ગયો છે કેટલો મળ્યો તો માઇનસમાં મળેલો, બરાબર. હવે આ સાફ કરી નાખું છું. FW મળ્યો તો -64.2, બરાબર, એનો સ્ક્વેર. ત્યાર પછી ગણતરીની અંદર FW કેટલું લેવાનું હમણાં જ આપણે જોયું 0.1. હવે F ત્યારે આપણને કેટલો મળ્યો તો 18 પ્લસ ડેલ્ટા F, આ F ડેશ લેવાનો છે. F ડેશ મતલબ કે સમતલ અરીસા ઉપરથી માપ્યું તે એ કેટલું છે 25. અહીંયા આવશે 0.1 લઘુત્તમ માપશક્તિ અને છેદમાં કેટલું આવશે 25. હવે બંનેનો સ્ક્વેર કરવાનો છે. જ્યારે તમે આખું સોલ્વ કરશો, બરાબર, ત્યારે તમને ડેલ્ટા FW છે એ કેટલું મળશે 1.8 સેન્ટીમીટર, બરાબર. તો અહીંયા મને 1.8 સેન્ટીમીટર આ રીતે મળે છે. આ રીતે તમારે ડેલ્ટા FW ની વેલ્યુ મેળવવાની થશે. ત્યાર પછી હવે ડેલ્ટા આરની બધી કિંમત મૂકતી જવાની છે. સૌથી પહેલાં R આપણને જે વક્રતા ત્રિજ્યા મળી હતી ને સ્ફેરોમીટરની મદદથી એ જ મૂકવાની છે 14.25. ત્યાર પછી 2 ગુણ્યા ડેલ્ટા R, ડેલ્ટા L, ફરીવાર સ્કેલની લઘુત્તમ માપશક્તિ જે છે એ જ અહીંયા મૂકવાની થશે. સ્કેલની લઘુત્તમ માપશક્તિ કઈ રીતે ફાઇન થાય હમણાં જ જોયું તો અહીંયા આવશે 0.1 ના છેદમાં L, જે સ્ફેરોમીટરના 2 પાયા વચ્ચેનું જે લંબ અંતર જે છે એ અંતરનો સરેરાશ લીધો તો એ આપણે અહીંયા લેશું. તો એ કેટલો હતો 3.7 પ્લસ 2 ગુણ્યા ડેલ્ટા H, ડેલ્ટા H જે આપણે સ્ફેરોમીટરની મદદથી જે ડેલ્ટા જે મેળવ્યું છે એની પણ સ્કેલ છે, એ સ્કેલનું લઘુત્તમ માપશક્તિ પણ સેમ જે સ્કેલની લઘુત્તમ માપશક્તિ છે એ જ છે. તો એનું મૂલ્ય શું થશે 0.1 થશે, બરાબર. તો અહીંયા 0.1 અને એની નીચે H મતલબ કે એની જે ઊંચાઈ હતી 0.161 એ તમારે મૂકવાની થશે. તો હવે તમે આ આખા ડિરાઈવને સોલ્વ કરશો, બરાબર, તો તમને જવાબ જે મળે છે એ તમારો ડેલ્ટા R નો થશે. તો એ જવાબ મળે છે 18.47 સેન્ટીમીટર, બરાબર.
તો આ રીતે આની ગણતરી કરવાની આવે છે, બરાબર. ત્યાર પછી છેલ્લી ગણતરી છે આપણી ડેલ્ટા એન ડબલ્યુ એ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પણ આપણી પાસે જેટલી વેલ્યુ છે બધી મૂકવાની થશે. તો એન ડબલ્યુ એ ઇઝ ઇક્વલ ટુ આપણે જે સરેરાશ મળ્યું હતું જે સરેરાશ આપણને આગળ જે મળેલી છે એ કિંમત મૂકવાની, બરાબર છે, 1.31. ત્યાર પછી ડેલ્ટા આર, જે ડેલ્ટા આર છે એ પણ હમણાં જ આપણને મળ્યું, આની ઉપર 18.47 એ જ મૂકવાનું થશે. તો અહીંયા આવશે 18.47 ના છેદમાં આરનું મૂલ્ય, આર જે છે એની પહેલાં આપણે મેળવ્યું હતું, બરાબર, જે વક્રતા ત્રિજ્યા મેળવ્યું હતું ને L²/6h વાળા સૂત્રમાં, એ તમારે અહીંયા મૂકવાનું થશે. તો એ છે 14.25 પ્લસ ડેલ્ટા એફ ડબલ્યુ પણ હમણાં જ મેળવ્યું, 1.8 મળ્યું છે આપણને. ત્યાર પછી એફ ડબલ્યુ સૌથી પહેલાં એફ ઇન્ટુ એફના છેદમાં એફ માઇનસ એફ વાળા સૂત્ર પ્રમાણે મળ્યું હતું, એ અહીંયા મૂકવાનું છે, જેનું મૂલ્ય છે 64.2. આ બધું સોલ્વ કરશો એટલે તમને ડેલ્ટા એન ડબલ્યુ એ મળશે અને એનું વેલ્યુ આપણને અહીંયા મળે છે 1.72. કેટલી મળે છે? 1.72. હવે તમારે ડેલ્ટા એન ડબલ્યુ જે હમણાં મળ્યો એ તમારે 1.72 અહીંયા લખવાનું છે, અને એન ડબલ્યુ એ જે સરેરાશથી પહેલાં આપણને એન ડબલ્યુ એ 1 પ્લસ આરના છેદમાં એફ ડબલ્યુ એ જે સૂત્રથી મળ્યું છે એનો જે મહત્તમ મૂલ્ય અથવા તો જે સરેરાશ મૂલ્ય છે એ તમારે ક્યાં મૂકવાનું થશે? અહીંયા. અને અત્યારે જે અહીંયા મળ્યું છે 1.72 એ તમારે મૂકવાનું થશે અહીંયા. તો અહીંયા આપણો પ્રેક્ટિકલ નંબર 13 જે છે એ આખો કમ્પ્લીટ થાય છે. આની ગણતરી થોડીક લેન્ધી છે, તો ધ્યાન રાખજો કે આખી ગણતરી તમને કમ્પ્લીટલી આવડી જાય. મેં કીધું એ પ્રમાણે સ્ટેપ મૂકતા જશો તો ઇઝી છે. હવે આપણે એ જોઈએ કે બોર્ડની અંદર પૂછાય તો પુરવણીમાં તમારે કેટલું વસ્તુ લખવું. હવે જોઈએ કે જો આપણને બે પાર્ટ છે, જો એક પાર્ટ પૂછ્યો કે અંતર્ગોળની ઉપયોગથી તમારે પ્રવાહીનો વક્રીભવનાંક ફાઇન્ડ કરવાનો છે, તો તમારે ખાલી અંતર્ગોળ વિશે જ લખવાનું છે ને એક જ ટેબલ ડ્રો કરવાનું છે. જો તમને બહિર્ગોળનું પૂછે તો બહિર્ગોળ, લેન્સ અને સમતલ અરીસો આ બંનેનું ટેબલ બનાવવાનું થશે, બરાબર. તો આ રીતે બે ભાગમાં પૂછાય છે પ્રેક્ટિકલ. ત્યાર પછી તમારે કમ્પલસરી સાધનો લખવા પડશે, જેટલા સાધનો છે બે સાધનો અલગ મેં તમને બતાવેલા છે, ઇન્ટ્રોડક્શન પણ આપેલું છે કયું સાધન શેમાં ઉપયોગ થાય છે, તો એટલો એ જ સાધનો તમારે એ ભાગમાં લખવાના થશે. ત્યાર પછી પ્રયોગની જે પદ્ધતિ છે અહીંયા લખેલી એ તમારે પુરવણી અંદર લખવાની આવતી નથી, બરાબર. ત્યાર પછીની જે ખાલી જગ્યાઓ છે, ખાલી જગ્યા તમને મેં રીતે શીખવાડી, આપણે જે અંતર્ગોળ વિસ્તારની અંદાજિત કેન્દ્ર લંબાઈ બારી પાસે જઈને હમણાં જે મેળવી છે એ પ્રમાણે તમારે લખવાની છે. યાદ રાખજો, ગુણ્યા 2 કરશો એટલે વક્રતા ત્રિજ્યા થઈ જશે, બરાબર. ત્યાર પછી અવલોકન ટેબલ કઈ રીતે લખવું એ જોવાનું છે. અહીંયા મારા રીડિંગ છે, તમારે તમારા જે અરીસાના અને લેન્સના જે રીડિંગ આવે છે એ તમારે અહીંયા લખવાના થશે. ત્યાર પછી આ રીતે 3/3ની ગણતરી દર્શાવવાની છે, /3 કરીને સરેરાશ મળશે. ત્યાર પછી ત્રુટિનું મૂલ્ય જેટલું નાનું આવે એટલું સારું, કે એટલો પ્રેક્ટિકલ તમને વધારે સારો આવડો કહેવાય. ત્યાર પછી છે તમારા સવાલ જવાબ, બરાબર. આ સવાલ જવાબ તમારે લખવાના નથી હોતા, વાયવાની અંદર પૂછે છે. ત્યાર પછી છે પાર્ટ 2, જેનો હેતુ કમ્પલસરી તમારે લખવાનો છે, સાધનો લખવાના છે, પ્રયોગ પદ્ધતિ લખવાની આવતી નથી. ત્યાર પછીની ફરીથી ખાલી જગ્યા છે, આ સ્ફેરોમીટર વાળું ધોરણ 11ની અંદર આવે છે, એ મેં તમને શીખવાડ્યું, ધ્યાન રાખજો, બરાબર. ત્યાર પછી આખું ટેબલ અહીંયા પણ તમારા જે રીડિંગ છે એ જ તમારે લખવાના છે. ત્યાર પછીની આ ગણતરી 3/3ની ગણતરી બધાની અંદર દરેક મૂલ્યની અંદર તમારે 3/3ની ગણતરી દર્શાવવાની છે, સરેરાશ 3/3નો. ત્રુટિમાં પણ 3/3ની ગણતરી બધા સ્ટેપમાં દર્શાવવાની છે, ગમે તે ડેલ્ટા હોય એ બધા ડેલ્ટાની મૂલ્યની અંદર તમારે 3/3 ગણતરી દર્શાવવાની થશે. અને લાસ્ટમાં જે મૂલ્ય મળે એ અને જે આગળ સરેરાશનું મળ્યું એ પરિણામમાં લખવાનું. છેલ્લે તમારા સવાલ જવાબ જે વાયવાની અંદર પૂછાઈ શકે. તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે અગત્યનો એક પ્રેક્ટિકલ જે છે એ કમ્પ્લીટ કર્યો છે. સાથે સાથે દોસ્તો આવી જ રીતે તમને કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સના બાકીના પણ જે પ્રેક્ટિકલ છે એની લિંક દોસ્તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ ત્યાંથી પણ દોસ્તો દરેક પ્રેક્ટિકલ્સ તમે જોઈ શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દોસ્તો, અત્યારે જ તમારે જણાવવાનું છે. અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેક અપડેટ, દરેક પ્રેક્ટિકલની નોટિફિકેશન સતત તમારા સુધી પહોંચતી રહે. મળીએ દોસ્તો એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય, આવજો.